ઘોઘા તાલુકાના પીપરલા ગામે આધેડને મોતને ઘાટ ઉતારનાર એક આરોપી ઝડપાયો. ઘોઘા તાલુકાના પીપરલા ગામમાં આવેલ ટાણા રોડ વાડી વિસ્તારમાં રહેતા વેલજીભાઈ વશરામભાઈ બારૈયા ઉંમર 55ના કુટુંબી નાનુ બચુભાઈ બારૈયા અને તેનો દીકરો મેહુલ નાનુભાઈ બારૈયા તેમની જમીનમાં બકરા ચરાવતા હોય તેમજ અગાઉ નીલગીરીના ઝાડ કાપી નાખેલ તે બાબતે ઠપકો આપ્યો હતો. આમ છતાં બંને પિતા પુત્રો અવારનવાર ગાળો બોલતા હોય જેથી બંને પરિવાર વચ્ચે મનદુખ ચાલ્યું આવતું હોય ત્યારે તારીખ 28 જુલાઈના સાંજે વેલજીભાઈ વશરામભાઈ બારૈયા તેમનું મોટરસાયકલ લઈને ડેરીમાં દૂધ ભરવા માટે ગયા હતા અને દૂધ ભરીને પરત આવતા હતા ત્યારે મેહુલ નાનુભાઈ બારૈયા અને નાનુ બચુભાઈ બારૈયાએ તેમને અટકાવી નાનુભાઈએ વેલજીભાઈને પકડી રાખી મેહુલે તલવારના 3 ઘા માથાના ભાગે ઝીકી દીધા હતા. દરમિયાન વેલજીભાઈનો દીકરો રાહુલભાઈ દોડી આવતા મેહુલે તલવારના આડેધડ ઘા ઝીકી માથું છૂંદી નાખ્યું હતું. દરમિયાન લોકો ભેગા થઈ જતા બંને પિતા પુત્રો નાસી ગયા હતા. આ બનાવમાં ગંભીર ઇજાગ્રસ્ત વેલજીભાઈને ખાનગી વાહનમાં ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના પુત્ર રાહુલભાઈ વેલજીભાઈ બારૈયાએ તેમની બાજુમાં રહેતા કુટુંબી મેહુલ નાનુભાઈ બારૈયા અને નાનુ બચુભાઈ બારૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઘોઘા પોલીસે BNSની કલમ 103(1) 54 અને GP એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘોઘા પોલીસે આ ઘટનાને લઈ આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસે આરોપી નાનુભાઈ બચુભાઈ બારૈયાને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા હાલ બીજા આરોપી મેહુલ નાનુભાઈ બારૈયાને શોધવા માટે તપાસ હાથ ધરાઈ છે. ચીફ એડિટર નીતિન મેર, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.